जय जवान जय किसान। હું છું અમિત માનવદરિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર ખેડૂત ભાઈઓ। આજે આપણે વાત કરીએ પ્રથમ રાઉન્ડ જે વાવણી લાયકનો આપણે ક્યારે જોવા મળશે ગુજરાત રાજ્યમાં તેની। અગાઉ પણ આપણે કહ્યું હતું વિડીયોમાં, પણ આ તો ઘણા લોકોને ખેડૂત મિત્રોની અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં જે મિત્રો છે એની કોમેન્ટ આવે છે કે ક્યારે વાવણી લાયક વરસાદ થશે। તો સૌ પ્રથમ તો તમે એ નક્કી કરો આપણે જે ખેડૂત ભાઈઓ કે દર વર્ષે આપણે વાવણી લાયક વરસાદ કઈ તારીખોમાં થતો હોય। જૂન મહિનામાં બહુ ઉતાવળ આપણે કહીએ કે હમણાં થશે એમ ના હોય। જે દર વર્ષે એનો એક ટાઈમિંગ હોય છે કે આ તારીખથી આ તારીખની આસપાસ વાવણી લાયક વરસાદ થતો હોય છે। કોઈ એવી અરબી સમુદ્રમાં જ્યારે ચોમાસું બેસવાની તૈયારી હોય ત્યારે અરબી સમુદ્રમાં હલચલ થતી હોય છે। આપણે ગયા વર્ષે જે વાવાઝોડું આવ્યું એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને ઘણા વિસ્તારમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો તો વાવાઝોડાના હિસાબે એવી કાંઈ સિસ્ટમ બને એ વાત અલગ છે, પણ કાયદેસર આપણે દર વર્ષે જે તારીખે ચોમાસું બેસવાનું હોય અને આપણે નક્કી કરો આપણે ખેતી કરતા હોય છે તો દર વર્ષે આપણે સરેરાશ કઈ તારીખે વાવણી લાયક વરસાદ થતો હોય છે એ રીતનું વાતાવરણ હોય છે। પછી તો ચોમાસું ચાલુ થઈ જાય પછી તો સિસ્ટમ ઉપર આધારિત હોય છે કે કઈ તારીખે સિસ્ટમ આવે ને આપણે લાભ આપે। ચાલો હવે આપણે વાત કરીએ કે વાવણી લાયક વરસાદ ક્યારે આપણે ગુજરાતમાં જોવા મળશે તેની। તો સૌ પ્રથમ તો જે અરબી સમુદ્રમાં એક નાની એવી હલચલ થઈ રહી કે યુએસી બનશે, અપર એર સર્ક્યુલેશન, એના હિસાબે તારીખ 7થી છૂટાછવાયા વિસ્તારમાં આપણે ઝાપટાથી માંડીને હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। અમુક વિસ્તારમાં કદાચ વાવણી લાયક વરસાદ થઈ જાય તો વાત અલગ છે। ગાજવીજવાળા વરસાદ હશે, કેપ ઇન્ડેક્સ પણ વધારે છે એના હિસાબે ગાજવીજ પણ દેખાશે આપણે આમાં। આ રાઉન્ડ એમને ચાલુ રહેશે 12 થી 13 14 તારીખ સુધી। 7 તારીખેથી રાઉન્ડ ચાલુ થશે અથવા તો 8 તારીખે ચાલુ થાય, પણ અંદાજ છે 7 તારીખેથી રાઉન્ડ ચાલુ થઈ જશે આપણે દેખાશે। પછી આ 13 14 તારીખ સુધી આપણે આ રીતનું એમનું વાતાવરણ જળવાઈ રહેશે। 1-2 દિવસ કદાચ નોર્મલ થઈ જાય વળી પાછું ચાલુ થાય એ રીતનું બહુ ખાસ એવો ભારે વરસાદ નથી આ રાઉન્ડમાં। અમુક વિસ્તારમાં કદાચ વાવણી લાયક વરસાદ થઈ જાય તો એમાં ખાસ આપણે જોવા જઈએ તો કયા વિસ્તાર હશે એની આપણે ટૂંકી એક માહિતી આપીએ તો જે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટી છે તે બોટાદ, સુરેન્દ્રનગર ને એ વિસ્તાર, રાજકોટના અમુક વિસ્તાર, ગોંડલના, અમરેલી, ભાવનગર એ બધા વિસ્તારને વધારે લાભ મળશે। જ્યાં દ્વારકા છે, પોરબંદર છે, જામનગર જિલ્લો છે એ બધી જે સૌરાષ્ટ્રને દરિયા કિનારે જે પટ્ટી આવે છે એ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ આપણે કદાચ અમુક વિસ્તારમાં અમુક ગામડામાં જોવા મળે। પછી ત્યાર પછીને વાવણી લાયક જે વરસાદ છે આના પછી કે રાઉન્ડ આવે છે એની અપડેટ પણ આપણે ટૂંક સમયમાં આપશું। તેમ છતાં તમારા કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। બહુ ખાસ વરસાદ છે નહીં 15 તારીખ સુધી, ખાલી આવું છે ઝાપટા ઝૂપટીથી માંડીને હળવા મધ્યમ વરસાદના ભારે ઝાપટા કદાચ પડી જાય અને અમુક વિસ્તારમાં કદાચ વાવણી લાયક વરસાદ થઈ જાય એવું છે। સરેરાશ આપણે જોવા જઈએ સાર્વત્રિક રાઉન્ડ છે નહીં, આ વાવણી લાયક વરસાદ થશે એ ફાઇનલ છે આ રાઉન્ડમાં, પણ અમુક જ એવા વિસ્તાર હશે તેમાં જે મેં નામ દીધા છે એમાંથી અમુક વિસ્તારમાં આવી જાય, બધે નથી।